કૃષ્ણા કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આપણે ચણાનો લોટ અને કોપરાના લાડુ બનાવીશું। માતાજીની નવરાત્રિ ચાલી રહી છે, તો અહીંયા મેં પ્રસાદ માટે ચણાનો લોટ અને કોપરાના લાડુ બનાવ્યા છે। તો અહીંયા એક કઢાઈમાં ગાયનું ઘી લઈશું। લગભગ 3 થી 4 ચમચી જેટલું ઘી લેવાનું છે। તેને ગરમ કરી લેવાનું છે। ગરમ થઈ ગયા પછી અહીંયા જે 1/2 માપનો કપ આવે તે કપ લીધો છે, તે ભરીને લીધો છે। આ ચણાનો લોટ નાખીએ ત્યારે ગેસને એકદમ જ ધીમો રાખવાનો છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। પછી ઘી અને લોટને મિક્સ કરી લેવાનું। તો અહીંયા 1/4 જેટલો બીજો ચણાનો લોટ લીધો છે અને 2 ચમચી જેટલું બીજું ઘી લીધું છે। તો લગભગ પોણો કપ જેટલું આપણે ચણાનો લોટ છે અને 5 થી 6 ચમચી જેટલું ઘી છે। તો બંને વસ્તુને સરસ મજાનું ધીમા તાપે શેકવાનું છે, જ્યાં સુધી તે શેકાય નહીં, સુગંધ ના આવે ત્યાં સુધી તેને સરસ મજાનો શેકવાનો છે। તે એકદમ ફોરો પડી જશે પછી આપણો ચણાનો લોટ એકદમ શેકાઈ જશે। આપણે ઘી બીજું નાખવાનું નથી, તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો તમે જોઈ શકો છો, જેમ જેમ શેકતા જઈશું તેમ તેમ તે ઢીલો થતું જશે। તો આ રીતે સરસ મજાનો શેકાઈ ગયો છે અને ઢીલો પણ થઈ ગયો છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ફોરો પડી ગયો છે આપણો ચણાનો લોટ। તો અહીંયા આપણે સૂકું કોપરું આવે તેને મેં છીણીને લઈ લીધું છે। અડધો કપ આપણે છીણેલું કોપરું નાખી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે બંને વસ્તુને। કોપરાની અંદર થોડું તેલનું પ્રમાણ હોય એટલા માટે તે થોડુંક ઢીલું વધારે થશે। તો બંને વસ્તુને સરસ મજાનું શેકી લેવાનું છે, ધીમા તાપે શેકવું। પછી આપણે ગેસ બંધ કરી દેવાનું છે। ગેસ બંધ કર્યા પછી તેમાં બદામની કતરણ અને પિસ્તાની કતરણ, ઇલાયચી પાવડર નાખીને મિક્સ કરી દેવાનું છે અને તેને ઠંડુ થવા દેવાનું છે થોડું। તો અહીંયા મેં ઠંડુ થવા નહોતું દીધું, ટાઈમ હતો નહીં, એટલે મેં તેની અંદર અડધો કપ દળેલી ખાંડ નાખી દીધી છે। એટલે કે સાકર હતી મારી પાસે, તે સાકર દળી છે। તમારી પાસે ખાંડ હોય તો ખાંડ પણ તમે નાખી શકો છો। પછી બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે। તો અહીંયા લગભગ 1 ચમચી જેટલી બીજી ખાંડ પણ એડ કરી છે। થોડું ઠંડુ થયા પછી તેની અંદર ખાંડ નાખવી, જેથી આપણા ઢીલા ન પડી જાય। લાડુળી એટલે કે નાની નાની લાડુળી બનાવીશું પ્રસાદ માટે આ રીતની। તો અહીંયા થોડા ઢીલા પડી ગયા છે મારે। તો આ રીતે ઢીલા પડી જાય તો તમારે તેને પ્લેટમાં નાખીને પાથરી દેવાનું અને તેને ફ્લેટ કરીને ટુકડા કરી લેવાના, તો સરસ મજાના થઈ જશે। પછી આ રીતે મેં બધી લાડુળી વાળી દીધી છે। તેની ઉપર છીણેલું કોપરું પણ નાખી દીધું છે। તે ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો। તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા ચણાના લોટ અને કોપરાના લાડુળી તૈયાર થઈ ગઈ છે। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો।